ગુડ મોર્નિંગ. અમાર રુદ્ર જો તૈયાર થઈ ગયો છે કા વિશ્વાન જો બધાય સિદ્ધાર્થ કાનનો ચશ્મા પે કાન આઈ જશે હાલો આજ 26મી જાન્યુઆરી છે ને અમારે આ બધા જો તૈયાર થઈને આવ્યા છે ને અમારે આગળ એવડે જાય ની શાળા પછી અમારે જવાનું છે બધા પહોંચી જાવ 26મી જાન્યુઆરી છે આજ અને અમારે તો જોર જોર થી મસ્ત તૈયારી બધા કરી છે બહુ મજા આવશે નિશાળે અમે આગળ જવાના છીએ બધા અમાર રુદ્રન તો તૈયાર હવે થઈ જશે ફાઇનલી પણ મજા પડી જાય હા મસ્ત લાગે વિશ્વાસ હાલો હવે જાવ નિશાળે હાલો બધા હાલતા થયા છે હા રુદ્રનું ગીત વાગે છે જય માતાજી હાલો બધા નિશાળા આવી જશે ને હવે આપણે તે આગળ જાય કલસરિયા હેમાંશીને વિનંતી કરીશ કે 26મી જાન્યુઆરી વિશે સ્પીચ લઈને આવશે કલસરિયા હેમાંશી નમસ્તે મારું નામ કલસરિયા હેમાંશી કાંતિભાઈ છે હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું અહીં ઉપસ્થિત ગ્રામજનો આચાર્યશ્રી આપણા ભારત દેશને પ્રજાસત્તાક થયા છે 76 વર્ષ પૂરા થયા છે આ ખૂબ જ આનંદની વાત છે પરંતુ હાલ આપણા દેશ પ્રગતિથી દરેક ભારતનું મસ્ત ગર્વથી ઊંચું છે ભારત 15મી ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ થયો આપણે ભારતને કાયમી બંધારણ ન હતું તેના બદલે વસાહતી કાયદા ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ગવર્નર જનરલના પદ પર માઉન્ટેન બેટ કારભાર સંભાળતા હતા 29 ઓક્ટોબર 1947 ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા મુદ્દો તૈયાર મિત્રો ખૂબ ખૂબ તાલીઓના ગણગણથી આપણે વધાવીએ આપણા ગામની દીકરી જે છે એ ઉચ્ચ અભ્યાસ કરે અને આગળ જાય કાલે જ મને એક ચાવડા પરિવારમાં આપણા ગામની સૌ પ્રથમ દીકરી જે છે બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સની અંદર લાગેલી છે ખૂબ ગૌરવની બાબત જે છે આપણા માટે કહી શકાય બેટી ઘરનો દીવો છે જે પોતે બળીને પણ બીજાને ઉજાસ આપે છે બેટી માત્ર દીકરી નથી તે માતા પિતાના સપનાઓને અને ઘરની ખુશીઓની સમાજની આશ છે બેટી હસે તો ઘર સ્વર્ગ બની જાય છે અને બેટી રડે તો આખું આકાશ પણ ભીનું થઈ જાય છે આ છે આપણા દીકરીની તાકાત તો આપણા આ વર્ષ દરમિયાન જે છે એ કદાચ કોઈ બાકી હોય તો આવી જાય પછી આપણે જે દીકરીઓ જન્મેલી છે એમની માતાઓનું પણ આપણે સન્માન કરવાનું છે આ વર્ષ દરમિયાન જે છે આપણે 10 જે છે દીકરીઓનો ગામની અંદર જન્મ થયો છે એના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા હું વિનંતી કરીશ કે ધોરણ 4-5ના બાળકો દ્વારા જે છે ગુજરાતીનો ક્રેઝ ડાન્સ માટે આવશે ગુજરાતીનો ક્રેઝ અને પોતાનું સ્થાન જે છે એ ગ્રહણ કરશે ગુજરાતી વિશે તો એવું કહેવાય કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત માત્ર એક રાજ્ય નથી આપણી સંસ્કૃતિ અને સ્વાભિમાન છે અહીં ધરતી પર મહાત્મા ગાંધી જેવા મહાન પુરુષો અહિંસાનો સંદેશ આપ્યો અને સરદાર પટેલ જેવા નેતા એક સૂત્રતામાં જે છે આપણે બાંધીને વિશ્વમાં જે છે આખા ગુજરાતીની ઓળખ આપે એવા ગીતને આપણે રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે
હું ધોરણ 8ની બહેનો અને વિનંતી કરીશ કે પોતાનું જે છે નાદ સુપર મજાનું એક સોંગ આપણી વચ્ચે પ્રસ્તુત થઈ રહ્યું છે. લોકોએ માણ્યા છે લાલો પિક્ચર અને એમનું સોંગ જે છે આપણી વચ્ચે રજૂ થયું ને આવા સરસ મજાના કાર્યક્રમોની ઉંજાર જે છે આપણે શરૂ રહેવાની છે. ત્યારે હું આપણા સમાજની આજની આમ તો સમસ્યા કહી શકાય એવા એક વિષય વિશે હું વિષય રજૂ નથી કરતો, કારણ કે હું એ વિદ્યાર્થીને જ વિનંતી કરીશ કે વિષય એ રજૂ જ કરશે કે આપણા દરેકની સમસ્યા છે એવી એક સમસ્યા વિશે વક્તવ્ય લઈને આવશે રાઠોડ હેમાંતસિંહ દિલીપભાઈ. જે સદુપયોગ કરે તેને મારા વંદન અને જે લોકો દુરુપયોગ કરે તેને મારા અભિનંદન. મારા વિષયનું નામ છે मोबाइल आशीर्वाद के अभिशाप. बदलती दुनिया का ऐसा असर होने लगा, बदलती दुनिया का ऐसा असर होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा. તમે ફોનનો ભરપૂર ઉપયોગ કરો, તમે લેપટોપનો ભરપૂર ઉપયોગ કરો, તમે તેના અભ્યાસમાં ભરપૂર ઉપયોગ કરો, પણ યાદ રાખજો તે તમારી સેવા માટે છે. પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું. બાકી આપણે એના સંતાનથી આપણે પણ વધારે જે છે એનો ખ્યાલ રાખીએ છીએ અને ખરેખર ક્યાંક ને ક્યાંક એનો દુરુપયોગ અને વધુ પડતો ઉપયોગ જે છે આપણા માટે ક્યાંક નુકસાનકારક ન નીવડે એનો પણ આપણે ખ્યાલ રાખીએ અને જાગૃત થઈએ. ત્યારબાદ આપણા ગામની અંદર જે છે દીકરીનો જન્મ થયો હોય એવા સુતરિયા ખનકબેન જિજ્ઞેશભાઈ, એમના માતોશ્રી હાજર હોય તો આવે અહીંયા પાઠવીએ છીએ અને ઉજ્જવળ ભવિષ્યની આપણે શુભકામનાઓ કરીએ છીએ. ત્યારબાદ ચાવડા વેદાંશીબા ચીનુભાઈ, વેદાંશીબા. ત્યારબાદ ચાવડા સ્નેહા સહદેવભાઈ. ત્યારબાદ બારિયા ધર્મિષ્ઠાબેન અશ્વિનભાઈ, બારિયા ધર્મિષ્ઠાબેન અશ્વિનભાઈ હાજરમાં છે. બારિયા ધર્મિષ્ઠાબેન ડાન્સ ચાલુ થશે, જોઈ લો બધા. બ્લોકમાં બના રહેજો, આગળ આગળ બધા. तिरंगे की आन का है, कुछ नशा तिरंगे की शान का है, हम लहराएंगे हर जगह पर तिरंगा, ये नशा ये हिंदुस्तान की शान का है. આવું જ કંઈક દેશભક્તિ ગીત રજૂ થયા પછી હું આપણા ગામના અને ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા શરદભાઈ કલસરિયાને હું વિનંતી કરીશ કે પોતે સ્ટેજ ઉપર આવશે અને આ ખૂબ ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ જે છે. હંમેશા અમારા આશીર્વાદ જે છે એ આપની સાથે છે અને દરેક વિદ્યાર્થીઓ જે છે આપણા ગામનું રોશન થાય એ જ અમારા માટે સાચો પગાર છે અને એ જ અમારા માટે ગૌરવની બાબત છે. એની હું તમને થોડાક સમય પછી જ હમણાં એક ઝાંખી આપવા માટે આપણે જઈ રહ્યા છીએ. એક કરે છે અને ટ્રોફી જે છે એ એમને એનાયત કરવામાં આવશે.
આવો મણિયારાઓ આવી જાઓ. વાહ ક્યાં હતા અત્યાર સુધી? ખરેખર પણ ગીરના નેહલામાંથી એવો એમ. સરસ. મજા આવી ને? પાકડી વાળા જો હા હાથું કીધો. ત્યારબાદ હું વિનંતી કરીશ ધોરણ 6-7ની બહેનોને કે યોદ્ધા તિરંગાનો જે છે એ ડાન્સ કરીને પ્રસ્તુત થશે. ધોરણ 6-7. છે આપણે રંગોત્સવ સેલિબ્રેશનની અંદર આપણા જ ધોરણ 5, 2, ધોરણ 5, 6 અને 7ના જે વિદ્યાર્થીઓ છે એમને રાઘુભાઈને ગળામાં પહેરાવી દીધું. ખૂબ ખૂબ શુભેચ્છાઓ જે છે આપણે એમને આપીએ છીએ. ત્યારબાદ વસાણી ત્યારબાદ જે છે પરમાર કિંજલ વિજયભાઈ. ત્યારબાદ રાઠોડ જયભાઈ. રાઠોડ જય બધા ભાગ લીધેલા છે ને એને મેડલ મળે છે. ચેતનભાઈ ભાગ લીધા હોય ને સોનલને હું વિનંતી કરીશ કે પોતાનો જે છે મેડલ સ્વીકારવા માટે. આ મેડલ મળ્યું છે અને આ ભાઈને મળ્યું છે, આને મળ્યું છે. ઘણાયને મેળા નહીં સાયકલ મળશે. ત્યાર પછી જે છે આપણી વચ્ચે સરસ મજાનો નાની બાળકો દ્વારા ડાન્સ રજૂ થઈ રહ્યો છે, જેના શબ્દો છે એક બિલાડી જાની. તો બેન ને છે ને ઘાસ લેવા જશે.
એક બિલાડી જાડી એને પેલી જાડી એમ ખૂબ ખૂબ સરસ મજાનો બાળ સહજિત ડાન્સ રજૂ થયા પછી આપણા આ કાર્યક્રમને નવાજતા ધોરુભાઈ ચૌહાણ તરફથી 500 રૂપિયા પરેશભાઈ માવજીભાઈ સંજલિયા તરફથી ક્યારે પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી કે લેખ પણ લખવામાં આવ્યો નથી. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી માતું પ્રેમ નિબંધ આવે છે. ક્યારે પણ પિતા પ્રેમ નિબંધ નથી આવ્યો. હું માતાનો વિરોધ નથી કરતી, પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા પિતા શબ્દ તો સૌ જાણે છે, જેમનો મર કોઈ જાણે છે. ચાલો આજે ત્યાં છે ગોપી થઈ ગઈ હા મસ્ત બધા મેડલ મેળા અમે મસ્ત આ બધું શણગારી દીધું. કાર્યક્રમ બધા પૂરા થઈ જશે ને હવે અમે ઘરે જઈએ છીએ. હાલો મારા આ મહેમાન આવ્યા છે અને આજ વહી જવાનું છે. કરુદા હાલો રુદાભાઈ આવે છે ને ઘેર આવી જશે ને તો કપડા કાઢી નાખે બદલાવી નાખે કા